પોરબંદર કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય અને કાંદલ જાડેજાના કાકી હિરલબા જાડેજાને થઈ આટલા વર્ષની જેલ। હવે જેલમાં કરવા પડશે આવા કામ। મિત્રો, પોલીસ અધિકારી મહિલા કેદીઓ સાથે એવું વર્તન કરે છે કે જોઈને તમે પણ ધ્રુજી જશો। મિત્રો, હિરલબા જાડેજાને અચાનક કેમ થઈ જેલ અને ગુજરાતી જેલોમાં મહિલાઓ સાથે શું કરવામાં આવે છે તમે પણ જાણવા માગો છો ને? તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ। પોરબંદરના સૂરજ પેલેસ બંગલા ખાતે 3 વ્યક્તિઓને 70 લાખની લેતી દેતી પ્રશ્ને ગોંધી રાખવાના ગુનામાં હિરલબા જાડેજાના વધુ રિમાન્ડની માંગણી ફગાવી દેવામાં આવી હતી અને તેમણે જામીન પર છૂટવા માટે કરેલી અરજી પણ ફગાવી દેવાતા તેમને જૂનાગઢ જ્યુડિશિયલ કસ્ટડી હવાલે કરી દેવાયા છે। મૂળ કુચડી અને હાલ ઇઝરાયલમાં રહેતી લીલુ ઓડેદરા નામની મહિલાએ તેના પૂર્વ પતિ, પુત્ર અને પિતાને હિરલબા જાડેજાએ સુરજ પેલેસ બંગલે ખાતે ગોંધી રાખ્યાનો વિડીયો વાયરલ કર્યો હતો। તેમાં 70 લાખ રૂપિયાની લેતી દેતી કારણભૂત હોવાનું જણાવ્યું હતું। આ બનાવમાં પોલીસે હિરલબા જાડેજા અને 2 સાગરીતોની ધરપકડ કરી હતી। તેના બંને સાગરીતોને અગાઉ જેલ હવાલે કરી દેવાયા હતા અને હિરલબાને અગાઉ 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। આ રિમાન્ડની શુક્રવારે પૂર્ણાહુતિ થતાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો, જેમાં વધુ રિમાન્ડની પોલીસની અરજી ફગાવી દેવામાં આવી છે। ત્યારબાદ હિરલબા જાડેજાએ તેમના એડવોકેટ મારફતે જામીન મુક્ત થવા માટે અરજી કરી હતી। આ અરજી કોર્ટે ફગાવી દીધી હતી અને તેમને જૂનાગઢ જ્યુડિશિયલ કસ્ટડી હવાલે કરવાનો હુકમ કર્યો હતો। હવે ચાલો મિત્રો, આપણે જાણીએ કે આ ભયંકર જેલમાં મહિલા કેદીઓ સાથે શું થાય છે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે ગુનેગાર મહિલાઓને અલગ બેરેકમાં રાખવામાં આવે છે અને ત્યાં જ તેઓને રહેવું પડે છે। જ્યાં મિત્રો મહિલા કેદીના દિવસની શરૂઆત સવારે 5 વાગ્યાથી થઈ જાય છે અને 6 વાગ્યા સુધી તેને નાહી ધોઈને તૈયાર થવાનું હોય છે। ત્યારબાદ કેદીઓને જેલ પરિસરમાં ભેગા કરવામાં આવે છે અને ત્યાં તેની હાજરી લેવામાં આવે છે અને પછી પ્રાર્થના શરૂ થાય છે। પ્રાર્થના બાદ કેદીને ચા નાસ્તો આપવામાં આવે છે। નાસ્તો કર્યા પછી કેદીને કામ આપવામાં આવે છે, જેમાં 3 કલાક એટલે કે 11 વાગ્યા સુધી કામ કરાવવામાં આવે છે, જેમાં બધા કેદીઓને અલગ અલગ કામો આપવામાં આવે છે, જેમ કે વૃક્ષો અને છોડને પાણી આપવું, જેલની સફાઈ કરવી વગેરે। 3 કલાક કામ કર્યા બાદ 11 થી 1 વાગ્યા સુધી તેને ભોજન માટે વિરામ આપવામાં આવે છે, જેમાં કેદીઓને રસોડાની બહાર લાંબી લાઈનમાં થાળી વાટકા લઈને ઊભા રહેવું પડે છે। બપોરના ભોજનમાં કેદીને 4 રોટલી સાથે દાળ ભાત અને કેટલીક વાર દલિયા પણ આપવામાં આવે છે। મિત્રો, આ ખોરાક થોડી લો ક્વોલિટીનો હોય છે, જેના કારણે કેદીઓ અવારનવાર બીમાર થવાની ફરિયાદો કરતા રહે છે। સાંજે 5 વાગ્યે બધા કેદીઓને તેમની બેરેકમાં પાછા બોલાવવામાં આવે છે। આ દરમિયાન બધા કેદીઓની ગણતરી કરવામાં આવે છે અને જે કેદીને રજા મળવાની હોય છે તેમને જાણ કરવામાં આવે છે કે કાલે સવારે તમે આઝાદ છો। આ પછી જે કેદીઓને રસોઈ બનાવવાનું કામ આવડતું હોય તેને રાંધવા માટે મોકલવામાં આવે છે। રાંધવા અને ખાવાનો સમય 8 વાગ્યા સુધી જ રહે છે। સાંજના મેનુમાં 6 રોટલી, દાળ અને ક્યારેક શાક પણ આપવામાં આવે છે। ભોજન કર્યા બાદ તમામ કેદીઓને તેમની બેરેકમાં ધકેલી દેવામાં આવે છે। અંદરના કમ્પાઉન્ડની લાઇટો બંધ કરીને કેદીઓને સૂવાનો આદેશ આપવામાં આવે છે। તો મિત્રો, કઈ આ રીતે કેદીનો એક દિવસ પૂર્ણ થાય છે અને બીજા દિવસે ફરી 5 વાગ્યે ઉઠીને રૂટીનની શરૂઆત કરે છે।